ચિરંજીવો પરેશભાઈ વગેરે આ બધા ધન્યભાઈ છે આપણા અને એમના બધાના. બહુ મોટો લાવો લઈ ગયા હો તમે પરાગભાઈ. યાદ રાખજો, તમે જિંદગીમાં આ સંપ્રદાયમાં વર્ષો સુધી રહ્યો કે થોડાક વર્ષ રહ્યો, બીજા કેમ તમે કરો છો? કોઈ તમારા અંગુલી નિર્દેશતા છે? કોઈ તમારા માર્ગદર્શક છે? એક વર્ષ નથી થયું પરાગભાઈ આ સભામાં આવવા માંડ્યા એને, પણ એના માર્ગદર્શક સુરેશભાઈ છે. સુરેશભાઈ મહેતા, જેમણે સ્વામી બાપાના બહુ દર્શન કર્યા છે, એમના બંગલામાં સ્વામી બાપાને બહુ ઉતારો આપ્યો છે. અને તે દિવસે સ્વામી બાપા પાસેથી એમણે ચા ન પીવાનું નિયમ લીધું છે, હજી એમણે જાળવી રાખ્યું છે. કોઈ લઈને નિયમ રાખો ત્યારે મહત્તા આવે કે નિયમની કેટલી મહત્તા છે. તો આ પ્રસંગે બીજો એક સુવર્ણ અવસર, સાક્ષાત સવિતા વિમોચન. સાક્ષાત સવિતાના દાતાશ્રીઓ શ્રી ઈશ્વરભાઈ જાટકિયા, રમેશભાઈ ગોવિંદભાઈ કાપડિયા, બંને ભાઈઓ, કનુભાઈ ચિત્રોડા, રમેશભાઈ જોરા, નવાગામ સત્સંગ મંડળ હસ્તે થોભણભાઈ, રાજકોટ સત્સંગ મંડળ હસ્તે નવતમભાઈ અને છગનભાઈ ગજેરા તથા સણોસરા નિવાસી વલ્લભભાઈ મેંદપરા, આ બધાએ મળીને સાક્ષાત સવિતા ભાગ 1 અને સાક્ષાત સવિતા ભાગ 2. સાક્ષાત સવિતા એટલે સાંભળજો, ધાંગધ્રા નિવાસી ભક્તો, અમદાવાદના, મુંબઈના, ભરૂચવાળા. સાક્ષાત સવિતા એટલે વચનામૃત અને સ્વામી બાપાના રહસ્યનો સમન્વય. સાક્ષાત સવિતા એટલે વચનામૃત અને જોગી બાપાના અનુભવનો સમન્વય. સાક્ષાત સવિતા એટલે પરાવાણી વચનામૃતનો નિષ્કર્ષ. સાક્ષાત સવિતા એટલે સ્વામી બાપાનું જીવન ધ્યેય. સાક્ષાત સવિતા એટલે સ્વામી બાપાના જ્ઞાનનું પ્રત્યક્ષ દર્શન. સાક્ષાત સવિતા એટલે એક વાર અંજવાળું કરે ને બીજી વાર અંધારું ન આવે. આ આકાશમાં રહેલો સૂર્ય અંજવાળું કર્યા પછી અંધારું કરે છે પાછળ. સાક્ષાત સવિતા એટલે સાક્ષાત સૂર્યનારાયણ જોગી બાપાની વાતો જેના અંતરમાં અંજવાળાઈ ગઈ એના અંતરમાં પાછું અંધારું આવનાર નહીં. આ ચોક્કસ વાત છે. આ 3 સુવર્ણ અવસરો આજના ભોજનદાતા પરાગભાઈ અને બિપિનભાઈ પરીખ, અક્ષર નિવાસી માતુશ્રી અને પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે આજે તમામ ભક્તોનું ફળાહારનું ખર્ચ ઉદાર ભાવથી મુંબઈ નિવાસી પરાગભાઈ અને બિપિનભાઈ આપનાર છે. સાક્ષાત સવિતાના દાતાની નામાવલી આગળ કહેવામાં આવી. આજની ધૂન એટલે જે કોઈ ભક્તો, અમારે કાચા સાહેબ ધોરાજીના, એને થોડીક મૂંઝવણ એવા કોઈ ભક્તો જે કાંઈ આજે મૂંઝવણથી આવ્યા હોય, કાંઈ દેશકાળ હોય, આજની ધૂન એ બધાના સુખ માટે છે. આ ઉત્સવ ઉજવીને ઘરે જાશો, તમારા બધા મનોરથો પૂરા થશે એવી બ્રહ્મ વિદ્યા વારિધિ સ્વામી બાપાના ચરણોમાં પ્રાર્થના. મારે તો અમે આ સ્વામીનું ભાઈ એવું સુખ લીધું છે, તમે જેમ માનતા, મારા શબ્દો આમાં હમાતા નથી. આમ શબ્દો માલિપાથી એવા ઉછળે છે, કયો શબ્દ મારે લેવો તમારી પાસે રજૂ કરવો. અણ સમજ્યા મર ઈર્ષ્યા આણે, વીતી હોય તે રેહો જાણે. ઈર્ષ્યા કરનારા કર્યા કરો, તમારે એક દિવસ સાક્ષાત સવિતા વાંચવી પડશે.
જેમ આ ગ્રંથને ઝાઝા વર્ષો થશે એમ આનો મહિમા સમજાશે. આ સાક્ષાત સવિતાનું આપણે 2 ભાગમાં છપાવવામાં આવી છે. ભાગ 1, ભાગ 2, પરમ પૂજ્ય જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1, ભાગ 2. બંને ભાગનું ખર્ચ ઉદાર દાતાઓએ આપ્યું છે. 2 ભાગનું ખર્ચ 160 રૂપિયા થયું છે. સ્વામી બાપાની વાતો નાનામાં નાનો સત્સંગી વાંચી શકે અને નાનામાં નાના સત્સંગીને લાભ મળે એટલા માટે સંસ્થાએ ફક્ત અડધી કિંમતથી બંને ભાગ એટલે ફક્ત 80 રૂપિયામાં બંને ભાગ તમને પ્રાપ્ત થશે. આવું સંસ્થાએ નક્કી કર્યું છે. એમ છતાંય સાક્ષાત સવિતા માટે તમારે 80 રૂપિયા ન હોય તો મારી પાસે આવજો, હું ચિઠ્ઠી કરી દઈશ, તમને સ્ટોલમાંથી મફત મળશે. પણ સ્વામી બાપાના શબ્દો એકવાર તમે વાંચો. સ્વામી બાપાનો આશીર્વાદ આનું એક પણ પાનું વાંચશે એને શાંતિ થઈ જાય છે. આ આશીર્વાદ તમારે સાક્ષાત સવિતા યાદ રાખવાની જરૂર નથી, સાક્ષાત સવિતા કંઠે રાખવાની જરૂર નથી, સાક્ષાત સવિતાને સમજવાની જરૂર નથી. ઓછામાં ઓછો આ આશીર્વાદ, ઓછામાં ઓછો એક પાનું વાંચ્યો તો પણ તમને શાંતિ થઈ જાય છે. આવો અમારા જીવનનો આ હેતુ છે. હવે અમે આ ઉત્સવ ઉજવીને મહારાજ ધામમાં લઈ જાય, ભલે લઈ જાય. હવે અમારા માટે અક્ષરધામમાં જગ્યા થઈ ગઈ. આમ અમે માનની છીએ, આમ અમે માનની છીએ. સાક્ષાત સવિતા એટલે બસ અમારા જીવનનો, સ્વામી બાપાના જીવનનો હેતુ અને અમારા જીવનનો હેતુ. સ્વામી બાપા બોલ્યા, અમે લખી, અમે પ્રકાશન કરી. બસ હવે આવી ઇમારતો થાય ન થાય, ઓછી થાય કે વધારે થાય, એની કાંઈ પડી નથી. સમજાય છે? આવો અદ્ભુત ગ્રંથ અમારા જીવથી પણ વિશેષ, જેની મહત્તા છે એવો સાક્ષાત સવિતા ગ્રંથ, એનું આજે વિમોચન. સ્વામી બાપાની આ સાક્ષાત સવિતાઓના ઉદગાતા સ્વામી બાપાનો આજે જન્મ દિવસ, આના બંને પ્રસંગોને ઉદારતાથી ઉજવનાર મુંબઈ નિવાસી આ પરીખ પરિવારના બધા સંકલ્પો પૂરા થાય એ સાથે સ્વામી બાપાના ચરણોમાં પ્રાર્થના. હવે આગળનો કાર્યક્રમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની. જેમ શાંતિ રાખી છે એમ જ શાંતિ રાખજો. આજે શાંતિ અને આનંદ મેળવવાનો સમય છે. આજે આ દિવસ છે. એક દિવસ ધર્મ ભક્તિને જે આનંદ હતો છપૈયામાં, એ આજ આપણે ત્યાં આનંદ છે. સુગ્ન સમજી જાઓ, અનર્થ કરશો નહીં, અવળું લેશો નહીં, ખોટી વાતો બક બક કરશો નહીં, સમજીને સાંભળજો, સમજીને બોલજો, પાપમાં પડતા નહીં. બોલો સ્વામિનારાયણ ભગવાન. આજની સભાનો હવે પછીનો આગળનો કાર્યક્રમ બાળકો માટેનો કાર્યક્રમ છે. તેમાં અલગ અલગ આપણા સંસ્થાના મંડળોના બાળકોએ શ્લોક, પ્રાર્થના, કીર્તન તથા પૂજ્ય જોગી સ્વામીની વાતો વિશેની તૈયારી કરી છે. તો આ બાળકોને જે શિક્ષણ આપી અને તૈયાર કર્યા છે તેવા ચિરાગભાઈ પરમાર હવે આગળના આ બાળકોનો કાર્યક્રમ રજૂ કરશે અને કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થશે. તો બાળકો પ્રાર્થનામાં આવશે અને સંચાલન ચિરાગભાઈ આગળનું. 1 કલાકનો કાર્યક્રમ છે. બધા હરિભક્તો શાંતિથી આ કાર્યક્રમને નિહાળજો અને માણજો. બાળકોનો કાર્યક્રમ પ્રારંભમાં એટલા માટે છે, સ્વામી બાપાને બાળકો બહુ પ્રિય હતા.
અમે જોયેલું. કોઈ 60 વર્ષનો સ્વામી બાપાને પૂછવા આવે, સ્વામી બાપા કેદી વરસાદ થશે? સ્વામી બાપા સામુય ન જોયું, કારણ કે ઓલો આમ બગીચામાં ફરવા નીકળ્યો હોય એમ બોલે, આમ છેટો ઊભો. પછી આવે બાળક, સ્વામી બાપાને આમ ખોળામાં આમ પડી જાય હાવ. સ્વામી બાપા કેદી વરસાદ થાય? સ્વામી બાપા કે જા તાર બાપુજીને કે કાલે વરસાદ થશે, જા. અને કાલે સ્વામી બાપાએ કીધું એટલા વાગે વરસાદ થઈ ગયો હોય. એ આમ આમ આ તમને હું કહું, આ ધાંગધ્રા વાળાને બધાને, એ આમ આમ કેન્સર હોય ને, કેન્સર, માફ કરજો આમ મારો આનંદ થોડો બહાર આવી જાય છે. કેન્સર હોય ને, કેન્સર, અને સ્વામી બાપા આવીને કે સ્વામી બાપા કેન્સર મટતું નથી. સ્વામી હાથ ફેરવે, લે જા મટી જા. હાથ ફેરવે, કેન્સર મટી જાય. એ ભાઈ ધામમાં વહી જાય. એના ભાઈ અહીં બેઠા છે, કળવાવાળા, જુનાગઢ જે છે, રાજકોટિયા લાલજીભાઈ ઊભા થાય. આના મોટા ભાઈ, એને કોણીએ કેન્સર થયું હતું. પીપલાના સ્વામી બાપા પાસે આવ્યા, સ્વામી કેન્સર થયું, મળતું નહીં. સ્વામી કે કોણે કીધું ન મટે? અહીંયા આમ હાથ ફેરવો, જા મટી ગયો. દવા દવા હું મેં હાથ ફેરવો એ દવા, જા મજા કરી. આ એની જન્મ જયંતિ ઉજવી છે. અમે કોઈ ગાંડા નથી થઈ ગયા, અમને કોઈને કાંઈ અસ્થિરતા નથી આવી ગયો. કોઈ માનતા ને તો ગાંડા મંડળ ભેળું થયું લાગે છે, બોલનારા હોય ભલે. હે હા, એક એક આમાં નાના મોટા ડોસ્યું ડોસા બધાને આનો અનુભવ છે. નિરંજનભાઈ, જાઓ ઘરે પૂગી જાઓ, વરસાદ થઈ જાય. અમારા નવા ગામના હરિભક્તો આવ્યા વંથલી સેવા કરવા. અષાઢ અડધો વયો ગયો, અષાઢ મહિનો અડધો વયો ગયો. અષાઢમાં સમજો ને, જુલાઈ મહિનો, જૂન જુલાઈ, અડધો વયો ગયો. નવા ગામના હરિભક્તો કીધું સ્વામી હવે દયા કરો, હજી વરસાદ થતો નથી. આ અમારા ખેડૂતોનું શું થશે? ખેડૂતોનું શું થાય? મરી જાઉં અમે. સ્વામી કે જાઓ સવારમાં વાવણી વાવી દેજો. નવા ગામ ગયા, રાતે વરસાદ થયો. આખા દેશમાં સવારમાં વાવણી જૂતી ગઈ. આખા દેશમાં એકારે વરસાદ થયો. જાઓ એ કે સવારમાં વાવી દેજો. જો આ એની જન્મ જયંતિ ઉજવી છે. કોઈ ગોટા વાળતા હો તો બંધ કરજો અને કા સભામાંથી ઉઠીને વયા જાજો. આ એની જન્મ જયંતિ છે. બોલે એમ કરે, બોલે એમ થાય. એ બોલે એટલે સહજાનંદ સ્વામીને હારે બોલવું પડે. જો એવા હતા. 92 વર્ષ રહ્યા, 92 વર્ષ રહ્યા. અને છેવટે કીધું આવતી આઠેમ આપણી, અધિક મહિનો હતો. અમે કહીએ સ્વામી આવતી આઠેમ આપણી ન હોય, આ તો અધિક મહિનો, અધિક શ્રાવણ છે, એમાં જન્માષ્ટમી ઉત્સવ ન હોય. સ્વામી કે અમારી આ આઠેમ આવે. એ આઠેમને દી, અધિક શ્રાવણ વધી આઠેમને દી સ્વામી ધામમાં ગયા. સવારે 7 વાગે 7ના ડંકા પૂરા થયા અને સ્વામી ધામમાં ગયા. સભામાં સ્વામીએ છેલ્લો શ્વાસ ખેંચ્યો છે. સ્વામી એને માટે કોઈ દી એકાંતમાં બેઠા નથી. કોઈ સત્સંગીઓ લઈ જાય એને કામે એકાંતમાં તો જાય. પોતાને માટે કોઈને એકાંતમાં લઈ ગયા નથી. પોતાને કાંઈ એકાંતમાં હતું નહીં. પોતે છેલ્લો શ્વાસ સભામાં ખેંચ્યો છે. અને શુક્રવારે ધામમાં ગયા, આખો દી દર્શન રાખ્યા. શુક્રવારની રાત, શનિવારે 12 વાગે અમે અંતિમ સંસ્કારનું નક્કી કર્યું. મુંબઈના હરિભક્તો ત્રિભુવનદાસ કાનજી ઝવેરી વગેરેના ફોન આવ્યા કે 12 વાગે રાખો તો અમે પહોંચી નહીં શકીએ, 1 વાગે રાખો
તો અમે પ્લેનમાં કેશોદ આવીએ અને કેશોદથી બાય રોડ પીપળાણા આવીએ અને 1 વાગે રાખો તો અમને દર્શન થાય. પછી અમે 1-1.5 વાગે અંતિમ સંસ્કાર કર્યો. છેલ્લા મુંબઈ અને દુબઈના ભક્તોને પણ સ્વામીના છેલ્લા દર્શન થયા. આ હતા સ્વામી. સ્વામી એટલે માલિક. એની પાસે જઈએ એટલે સંકલ્પ બંધ કરી દે, આપણા સંકલ્પ બંધ કરી દે. પછી મોટો હોય કે નાનો હોય, બાળક હોય કે યુવાન હોય, વૃદ્ધ હોય કે નાનો મોટો ગમે તે હોય, તવંગર હોય કે ગરીબ હોય, એની દ્રષ્ટિમાં નાનો મોટો ગરીબ તવંગર રૂપિયાવાળો વિદ્યાર્થી વેપારી એની દ્રષ્ટિમાં ખેડૂત કાંઈ હતું જ નહીં. એની દ્રષ્ટિમાં બધાય ભગવાનના ભક્ત દેખાતા હતા. આ એ સ્વામીની જન્મ જયંતિ આજે ઉજવીએ છીએ. આ અમારા જીવનનો અમૂલ્ય દિવસ છે. અમારા જીવનનો અમૂલ્ય દિવસ છે. અમારા જન્મનો આ અમૂલ્ય દિવસ છે. અમારા જન્મનો આ અમૂલ્ય દિવસ છે. આવા હતા સ્વામી. તમે તો દર્શન કર્યા છે. સુરેશભાઈ, એના વિપુલભાઈ, એના મોટાભાઈ પંકજભાઈ, ભોગીભાઈએ એક સદગુરુને કીધું, ભોગીભાઈએ કે અહીં મારી પાસે જોગી સ્વામીને મોકલો. અમદાવાદમાં મેં હતા. ભોગીભાઈ એમ કીધું કે જોગી સ્વામી તમારાથી મોટા છે, તમારે અહીં આવવું જોઈએ. જોગી સ્વામી તમારી પાસે ન આવે. આમ આના બાપુજીએ, સુરેશભાઈને બાપુજી, ભોગીભાઈએ ફોનમાં કીધું. એક સદગુરુનો ફોન આવ્યો કે જોગી સ્વામી આવ્યા હોય તો અહીં મારી પાસે મોકલો ને. તો ભોગીભાઈએ એમ કીધું કે જોગી સ્વામી તમારાથી મોટા છે, એટલે તમારે જોગી સ્વામી પાસે આવવું પડે. જોગી સ્વામી તમારી પાસે ના આવે. સારું, હવે આગળ બાળકો તલપાપડ થઈ રહ્યા છે સ્વામી બાપાને રાજી કરવા માટે. ભલે ભલે આજના બાળકો, ભલે આજના યજમાનો, ભલે આજની સાક્ષાત સવિતા, ભલે સાક્ષાત સવિતાના દાતાઓ, શાબાશ શાબાશ. તમારા મનોરથો પેઢીઓ સુધી પૂરા થશે, પેઢીઓ સુધી પૂરા થશે, પેઢીઓ સુધી પૂરા થશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની જય. કોઈ માનતા નહીં, સ્વામી પાસે પતી ગયું. આપણા માટે તો અનેરો દિવસ છે, કારણ કે આપણા ગુરુરાજ પરમ પૂજ્ય જોગી સ્વામી નો પરમ પૂજ્ય જોગી સ્વામી ધર્મપ્રસાદ દાસજી સ્વામીનો જન્મદિવસ. તેમાં પણ આપણા સૌ બાળકો માટે તો જાણે દિવાળીનો દિવસ. જોગી સ્વામીને બાળકો બહુ વહાલા લાગતા, કારણ કે જેમ મોટા સાથે વાતો કરે તેવી જ વાતો આ બાળકો સાથે પણ કરે. પરમ પૂજ્ય જોગી સ્વામી કહેતા કે બાળકોને જો નાનપણથી સારા સંસ્કાર આપવામાં આવે તો મોટા થઈને સત્સંગની સારી રખેવાળી કરી શકે. આપણા બાળકો 8 વર્ષના થાય ત્યાં જ પેટી પૂજા કરતા થઈ જવા જોઈએ. શ્રી સહજાનંદ સ્વામી સત્સંગ મંડળ તથા ભક્તિ મહિલા મંડળ અને ઘનશ્યામ બાળ મંડળ રાજકોટ દ્વારા અમે સૌ બાળકો પરમ પૂજ્ય જોગી સ્વામીના જન્મદિવસે કાલી ઘેલી વાણીમાં તેમના રાજીપા માટે અમે કાર્યક્રમ લઈને આવ્યા છીએ. આ કાર્યક્રમ પરમ પૂજ્ય જોગી સ્વામીના રાજીપા માટે લઈને આવ્યા છીએ. તેમાં જોગી સ્વામીના રાજીપા માટે કાર્યક્રમ લઈને આવ્યા છીએ. તેમાં સૌ બાળકો જોગી સ્વામીનું ચંદુભાઈ રાઠોડનું જે બનાવેલું કીર્તન, આજે સ્વામીની જન્મ જયંતિ, તેનું કીર્તન રજૂ કરશે. કહી દીધું છે, ગોઠવાઈ જશે. ના, એક્શન બધી સોની આપે.
આ કીર્તન હવે બાળકોનો કાર્યક્રમ આગળ હાલે તે પહેલા જુનાગઢના રમણીકભાઈની દીકરીએ વરિયાળીનો 20 સળનો હાર બનાવ્યો છે, તો તેના ભાઈ ઘનશ્યામભાઈ હારને પહેરાવવા માટે અહીંયા સ્વામી પાસે આવે. 20 સળનો હાર બનાવ્યો છે. સ્વામી મહારાજની જય. આ કીર્તન જો જીવમાં સાંભળ્યા પછી જીવમાં ઉતરી જાય તો જીવનું બહુ રૂડું થાય. એવી જ આ સાક્ષાત સંહિતાની વાતો છે. સાક્ષાત સંહિતા એટલે સહજાન સ્વામી મહારાજની જય. સાક્ષાત સંહિતા એટલે એટલું જ કહી શકાય કે રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ પડે, પારસ પામે ધન દુર્બળતા જાય જો, તેમ પ્રગટ પુરુષોત્તમને જે જે મળે, સુખ સાગર હરિવર સંગે સુખ માણજો. જેમ પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર આવીને આપણને મળે તો ખરેખર જીવ છે તે શિવ થઈ જાય. તેમ જે સૂર્યના લોકમાં અંધારું કોઈ દિવસ આવે જ નહીં, એટલે કે રાત આવે જ નહીં. જેમ પારસ પામીને કોઈ નિર્ધન રહે નહીં, તેવી જ આ સાક્ષાત સંહિતાની વાતો છે. આપણા પરમ પૂજ્ય જોગી સ્વામી મંદિરમાં આસન ઉપર, પધરામણીમાં કોઈના ઘરે તો કોઈના ખેતરે, અરે ગાડામાં બેઠા બેઠા વાતો કરે અને એ વાતો લખી લે તે આપણા ગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણ દાસજી. આવી જ સાક્ષાત સંહિતાના કિરણ લઈને આપણી સમક્ષ આવે છે ટાંક તિલકભાઈ. વરિયાળીનો હાર કોઈ બનાવજો, 20 હરીનો. એક વરિયાળીનો દાણો પરબારો અકબંધ પોરવી શકાતો હશે કે વચ્ચે તૂટી જતો હશે. સ્વામી બાપા માટે વરિયાળીનો હાર બનાવવાનો સંકલ્પ કર્યો હોય, એના મનની કેટલી એકાગ્રતા હશે. આ ઘનશ્યામભાઈએ હાર બનાવ્યો, એના મનની કેટલી એકાગ્રતા હશે. જેમ ઝીણો દાણો એમ વધારે તૂટે, પોરવો હોયમાં એટલે છેડે સુધી તો પહોંચાડવો ને. છેડે સુધી પહોંચતા કેટલા દાણા તૂટે ત્યાં પહોંચે. અગર તો સ્વામી બાપાના પ્રતાપથી ન પણ તૂટ્યો હોય, અને તૂટ્યો હોય તો એકાગ્રતા કેળવવા માટે તૂટ્યો હોય. આવા ભક્તો પરાગભાઈને કહું આ સભામાં છે. બોલો તિલક કુમાર ટાંક. તિલક દરરોજ કરતો રહેજે હો, તારા બાપુજી નથી કરતા, તું તો કરજે. બોલો. મારા વાલા ઘનશ્યામ મહારાજ, મારા વાલા જોગી સ્વામી મહારાજ તથા પ્રાણ પ્યારા શાસ્ત્રી મહારાજ તથા વંદનીય સંત મારા જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ જોગી સ્વામીએ વાત કરી કે આંખ ઉડે તો આ ભગવાન અને આ સાધુ દેખાય, આવી રીતે પ્રત્યક્ષ છે. આવું નહીં સમજાય તો બહુ ખોટી જશે. હરિ સ્વામીએ વાત કરી કે ઘરની ગોળીના તો ગોલા છીએ જ, પણ ભગવાનના ભક્તના ગોલા થવું ઈ કઠણ છે. હરિ સ્વામીએ વાત કરી કે ગમે તેવો વાલો દીકરો હોય બાયડી પરણાવી દે એટલે સલવાઈ જાય, આ લોકમાંથી નીકળી ના શકે. હરિ સ્વામીએ વાત કરી કે કઈ આવડતું ના હોય ને આવડી જાય, ઈ જ સ્વામિનારાયણની શક્તિ છે. હરિ સ્વામીએ વાત કરી કે
ए तो तन की जाने मन की जाने जाने चित की चोरी इसके आगे क्या छुपाओ जिसके हाथ में जीवन दोरी थયું છે એને જાણે થાય છે એને જાણે થશે એને જાણે એવા છે આ ભગવાન માટે વિચાર કરો તો ખબર પડે હરી સ્વામીએ વાત કરી કે હું ને મારો ઠાકોરજી જગત બધું કાણું પ્રભુ બેઠો પારણે હું દોરી તાણું આવું જ થવું જોઈએ હરી સ્વામીએ વાત કરી કે આખી દુનિયાનું ભગવાન સારું કરે છે આપણું નહીં કરે કરશે કરશે ને કરશે જ સહજાનંદ સ્વામી મહારાજની એ તો જય તો બોલ જોગી સ્વામી મહારાજની ગુરુ મહારાજની ભલે રહ્યું આ સાક્ષાત સવિતાના કિરણ સાંભળીને જો જીવમાં ઉતરી જાય તો જીવનું બહુ ઘણું રૂડું થાય તેવી જ રીતે આપણી સમક્ષ સાધકભાઈ કે જે સ્વામીની વાત વિચાર કરો તો ખબર પડે એ વિશે આપણને થોડી વાત કરશે સાધકભાઈ બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ જોગી સ્વામી મહારાજ આપણા સૌના વાલા લાડીલા અને સરસી સ્વામી મહારાજ તથા સંતો અને હરિભક્તોને હેતપૂર્વક મારા જય સ્વામિનારાયણ જોગી સ્વામી મહારાજના આજે જન્મદિવસ નિમિત્તે આપણે સ્વામી બાપાને વિશેષ યાદ કરીએ અને એમાંય સ્વામી બાપાના શબ્દ વિચાર કરો તો ખબર પડે જે ખૂબ જ નાનો છે પણ આ શબ્દની કોઈ સીમા જ નથી સ્વામી બાપા કહેતા કે જે વ્યક્તિને જોઈને ભગવાન સાંભળે તેને સત્સંગી કહીએ અને એવી જ રીતે કહેતા કે જ્યાં ભગવાનનું ધાર્યું થાય ત્યાં સુખ અને અક્ષરધામ છે અને મનનું ધાર્યું થાય ત્યાં દુઃખ અને જમપુરી છે અને આ હરિભક્તો સ્વામી બાપાની વિચારશૈલી અને સાધુતાને લીધે સંપ્રદાયના પ્રખર પંડિત એવા શાસ્ત્રી કૃષ્ણ વલ્લભાચાર્ય જે કહેલું કે જોગી સ્વામી છે તો બીજા સહજાનંદ છે સહજાનંદ અને આ એવી જ રીતે જેમ મહારાજ અંતર ધ્યાન થયા પછી બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢમાં દર્શન દઈને કહેલું કે તો અમે ક્યાં ગયા છીએ અમે તો અહીં જ છીએ એમ સ્વામી બાપા પણ આપણા સૌના વાલા લાડીલા અને પ્રાણ પ્યારા શશી સ્વામી માં જ છે તો હરિભક્તો તમે જ વિચારો કે આવા ભગવાન જાય એવા નથી અને આવે એવા પણ નથી આવા ભગવાન છે ને છે જ માટે વિચાર કરો તો ખબર પડે બોલો જોગી સ્વામી મહારાજની જય શશી સ્વામી મહારાજની જય આ બાળકોએ જેને જોગી સ્વામીના દર્શન કર્યા નથી જોગી સ્વામી કેવા હતા અને કેવડી કઈ ઉંમરે ધામમાં ગયા તેની કોઈ ગતાગમ નથી છતાં વારસા મળેલો વારસો સંભાળીને આપણી સમક્ષ કીર્તન લઈને ઉપસ્થિત થાય છે સમર્થભાઈ ને તિલકભાઈ વર્ણિવેશરમણિયં દર્શનમ મંગલાસરુતિતાનનાંબુજમ મારા વાલી હરિભક્તોને મારા વતી જય સ્વામિનારાયણ હું એક કીર્તન રજૂ કરવા માંગુ છું આપ સૌ શાંતિથી સાંભળજો એવી મારી વિનંતી હમણાં જ આંખો ઉઘાડશે કરુણા ભરી નજરે જોશે નાથ રે સમર્થ ધણી અનાથનો નાથ હાથ મારે માથે મેલશે આવી નોતી રે ખબરું સ્વામી રીસાઈ જશે આવી નોતી રે ખબરું સ્વામી રીસાઈ જશે પોઢી જશે લૈયા બોલા અમારે સમર્થ ધણી સૂરજ ઉગે સૂરજ થમિયા
સૂરજ ઉગે સૂરજાતમિયા આવા 92 વર્ષો સુધી સુખ આપિયા આવા 92 વર્ષો સુધી સુખ આપિયા શ્રાવણ વદી અઠમને સવાર રે સમરથ ધણી પુરુષોત્તમ માસે સ્વામી સીધાવિયા પુરુષોત્તમ માસે સ્વામી સીધાવિયા મારા શાસ્ત્રી હું છું એમાં મને સેવજો મારા શાસ્ત્રી હું છું એમાં મને સેવજો રેજો એની આજ્ઞામાં સૌ આપરે સતસંગી મારા રેજો રે ગયો નથી આ ધામથી મારા શાસ્ત્રીને સેવશો તો પાસો પાસ છું મારા શાસ્ત્રીને સેવશો તો પાસો પાસ છું નેતર ને કરોડો યોજન દૂર રે સતસંગી મારા મારે ને તમારે ના તો કોઈ નથી મારા જમી આંખો ઉગાડશે કરુણા ભરી નજરે જોશે નાથ રે સમરથ ધણી અનાથનો નાથ હાથ મારે માથે મેલશે અનાથનો નાથ હાથ મારે માથે મેલશે સજાનંદ સ્વામી મહારાજની જય શાસ્ત્રી સ્વામી મહારાજની જય તો બોલો જોગી સ્વામી મહારાજની જય સ્વામી પૂરું થયું ના છે. હાલો બોલો હવે તમારી સામે કશ્યપભાઈ છે, ગુજરાતી ભાષામાં નહીં પણ હિન્દી ભાષામાં વાત કરવા માંગે છે. તેનો વિષય બહુ જ ગંભીર છે. જે વાત સ્વામિનારાયણ ભગવાન પોતે સ્વયં કહી છે તે શ્રીજીમાં તે લઈને ઉપસ્થિત થાય છે. આના પછી આ अक्षरधाम की इस दिव्य सभा के समर्थ धनी और अक्षरधाम की इस दिव्य सभा के समर्थ धनी और परम पूज्य शास्त्री स्वामी महाराज और वंदनीय संतों और हरिभक्तों को मेरा जय स्वामी नारायण। अंतिम प्रकरण का दूसरा वचनामृत बंचवाया तो उसमें बात आई कि तप त्याग योग व यज्ञों से वश नहीं होता हूँ उतना सत्संग से वश हो जाता हूँ। यह बात श्री कृष्ण ने उद्धव जी के प्रति कहा है। इस बात पर स्वामी जी ने कहा कि यह बात सुनिए, जितना भी कुछ है वह सब इसी बात में ही आ जाता है। यह प्रकरण फिर बंचवा कर कहा कि तप त्याग योग व यज्ञों से वश नहीं होते, वे सत्संग से वश हो जाते हैं। ऐसा सत्संग अपने को मिला है लेकिन समझ में नहीं आता। साधु भी मिलना दुर्लभ है। और यह जो भरपूर सभा बैठी है इनमें से जिस किसी को इस बात का पता है वे ही जानते हैं, सभी को इस बात का पता नहीं है। और एक बार रघुवीर जी महाराज और आदि बड़े बड़े संत कवैया गांव के बाहर मैदान में सभा करके बिराजे थे। उन्हें त्याग कर 300 मनुष्य समुद्र देखने चले गए। तब तो समुद्र के समान भी रघुवीर जी महाराज और आदि बड़े बड़े संत गिने गए नहीं ना। लेकिन ज्ञान कहाँ, इन्हें तेज कर दूसरे में लग पड़ता है, उससे क्या पकेगा। इस पर कहा है कि पत्थर की जाति हीरा चिंतामणि पारस हुए, मोती पुखर राज लाल फेर डारिये। कामधेनु कल्पतरु आदि दे अनेक निधि, सकल विनाशवंत अंतर विचारिये। सभी जहाज में दूसरों कोई उपाय नहीं, चरणों में शीश मेली दीनता उच्चारिये। कहते ब्रह्मानंद काप मन बानी करी, कौन ऐसी भेंट गुरु राज के आगे धरिए। इससे अस्पष्ट संत का भी उच्चार वखान किया है और कहा है कि 3 ताप की जात जलियो प्राणी कोई ना आवे, ताकू शीतल करत तुरत दिल दाह बुझावे। कही कही अमृत रैन बैन अज्ञान निकासे,
कहते ब्रह्मानंद संग अनुपम संत को दिलदा बुझावे। ऐसे है संत, और यह जीव को संत पहचानने को कहाँ आता है, साथ में रहते हुए भी नहीं पहचान पाते। और यह इस जीव को संत पहचानने को सचमुच आ जाता तो हम पागल बन जाते, लेकिन पहचाने नहीं जाते, सिर्फ उतनी ही कसर है। लेकिन जब बरसात अपार हो वहाँ दुष्काल का कहाँ दुख है, वैसे ही जूनागढ़ में संतों का पुष्कलापना वे बरसाते ही रहते हैं। जब संतों का बरसात नहीं होगा तब तो बहुत दुख होगा और दुष्काल सा ही हो जाएगा। वैसे ही जूनागढ़ में वैसे ही इस दर्शन के लिए हजारन कोसों से हरिभक्त आक्रोश होकर यहाँ दर्शनार्थ के लिए आते हैं। और यहाँ जूनागढ़ के तलपत हरिभक्त जानते हैं कि देर से दर्शन के लिए जाएंगे, वैसा न करने पर नौकरी टूट जाएगी, फिर क्या होगा। लेकिन चाकरी नौकरी तो पड़ी रहेगी और चलना हो जाएगा। क्या यह साधु सदा के लिए रहेंगे? ऐसे दर्शन फिर नहीं मिलेंगे, लेकिन किंतु समझते ही नहीं। फिर कहा गुरु गुण अपार है, यह कर कर कहा कि चंदन शीतल भावना छाया विशाल छाया शीत मुक्त कहते ही परस से निर्विष हो विषव्याल। સહજાનંદ સ્વામી મહારાજની જય। હવે સાક્ષાત સવિતા વિમોચન। સાક્ષાત સવિતાના દાતાઓ જે છે એ બધા તદુપરાંત વલ્લભભાઈ અને રામજીભાઈ માણાવદરવાળા ત્યાં ઓફિસે જાય અને દાતાઓ બધા ઓફિસે જાય। ત્યાંથી સાક્ષાત સવિતાને માથે ઉપાડીને અહીંયા આવવાનું છે અને અહીંયા વધામણાનું કીર્તન શરૂ થશે। અહીંયા સાક્ષાત સવિતાનું સ્થાન સિંહાસન પધરાવવામાં આવશે, એમાં સાક્ષાત સવિતા પધરાવવાની છે। બીજા બધા સાફાધારીઓ પણ ત્યાં જાય। સાક્ષાત સવિતા પ્રકાશનના દાતા અને બીજા સાફો બાંધેલા બધા જાય। આખી સભાના બીજા હરિભક્તો દર્શન માટે શાંતિથી બેસે। મંગલ છાઈ રહ્યો ત્રિભુવન में, એ લોકો તમને આમથી દેખાય, શરૂ કરજો। એ સાક્ષાત સવિતાને અહીંયા પધરાવી દેશે તો આખું કીર્તન બહુ લંબાણથી નહીં પણ જલ્દી પૂરું કરવાનું છે। બાળકો હવે વ્યવસ્થિત બેસી જાય। આ છે સ્વામીના જીવનના જ્ઞાનનો નિષ્કર્ષ। આ ક્ષણ આવે છે મારા પોતાના જીવનનો હેતુ। બસ સાક્ષાત સવિતા લખી અને છપાવી। સ્વામી એટલે એની વાણી સાંભળો, લખો, વાંચો, સમજો। અમને બીજી સંસ્થામાં સાધુ થવાનો અતિ આગ્રહ હતો। સાધુ થવું તો ત્યાં જ થવું। બહુ વાસ્તવિક વાત કરું છું, વાસ્તવિક। અને જ્યાં સાધુ થવું હતું એનો પક્ષ માથા સાટે હતો। એને સમર્પિત થઈ જાઉં, એનું કોઈ ઘસાતું બોલે ને તો રીતસર માથું કાપી નાખવાનું। રીતસર હો, એક ઘાન બે કટકા કરી નાખવાના।
આવો એનો પક્ષ હતો, આવો એનો મહિમા હતો. પીપલાણા ગયો. હજી કોઈ મારી પાસે સ્વામિનારાયણ સંપ્રદાયનું ઘસાતું બોલજો, તમારે જોવું હોય તો આવજો હામો. સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ પણ સાધુ તું ઘસાતું બોલો, આવજો મારી હામાં. કોઈ પણ સાધુનું સ્વામિનારાયણની દીક્ષા હોય, આચાર્યની દીક્ષા હોય, એનું કોઈ ઘસાતું બોલો મારી સામે, ખબર પડે તમને. આવો અટાણે આમાં આમ જોશ છે સંપ્રદાયનું. અને આ તમે બાયડી છોકરાનું કાઢો જોશ, નકર મરી જાહો. અને આનું જોશ રાખો, બાયડી છોકરાનું કાઢો હવે. અને આવું જોશ હતું મને. જાળવજો. પીપલાણા ગયો, મને ઘરેથી ફરજ પડી, તારે પીપલાણા સાધુ થવાનું છે. હું પીપલાણા ગયો, સ્વામી બાપાના દર્શન કર્યા. મને આખા સંપ્રદાયના સદગુરુઓ ભૂલાઈ ગયા દર્શનથી. એમણે એની મહત્તા મને કીધી નહોતી. મારે જ્યાં સાધુ થવું હતું એનો અવગુણ એમણે મને બતાવ્યો નહોતો. વિપુલભાઈ, સ્વામીના દર્શનથી મારા વેગ તરત જ શમી ગયા. સહજાન સ્વામીએ લાડુદાન બારોટ ઉપર જાદુ કર્યો, એમ આ પીપળાના જોગીડાએ મારી ઉપર જાદુ વાપ્યો. એ સ્વામીની વાતોનો સંગ્રહ લાઈવ પ્રોગ્રામ છે. લાઈવ જે વખતે સ્વામી બાપા બોલતા હતા એ જ વખતે હું લખતો હતો. અને એક શબ્દ મારી કલમથી બહાર ગયો નથી. શબ્દ સહ સ્વામી બાપાનો વાતોનો સંગ્રહ, એનું નામ સાક્ષાત સવિતા. અને એ સાક્ષાત સવિતાના પ્રાગટ્યની ક્ષણ બસ હવે નજીક આવતી જાય છે. આ હતી સ્વામીની વાણીની આવડત. આ હતી સ્વામીના સાધુતાનો પ્રભાવ. મારા વિચારો શમી ગયા. એક સદગુરુને બતાવો, એક સદગુરુ. તમે ત્યાં બેહો અને તમારા વિચારો શમી જાય. એક સદગુરુને બતાવો, દેખો, એને ઓળખો અને એના બની જાઓ. પછી અક્ષરધામમાં જવાની વાતો કરજો. તે પેલા માળા ગોબાવે રાખો, તે પેલા માળા ફેરવે રાખો, જેદી જાય તેદી. હવે સાક્ષાત સવિતા ગ્રંથ, સ્વામી બાપાની દિવ્ય વાણી આપણને દર્શન દેવા સભામાં ઉપસ્થિત થાય છે. રમેશ ભગત સાક્ષાત સવિતાનું સિંહાસન અહીં સ્થાપન કરાવશે. અક્ષર સ્વામી હવે વધામણાનું કીર્તન બોલશે. આતશબાજીવાળા બહાર બધા આતશબાજી શરૂ કરે. મંગલ છાઈ રહ્યો ત્રિભુવન. झट पट पट उलट पलट नट वट जट लट पट कट घट निपट लले को कट यति उकट त्रुकत गत दिन कर मन दर मत लट अपट मले यमुना तट प्रगट अमट यट रट जट सुर तट के खट तेन समय गणराव पट फरर घरर पद गुगर रंग भर सुंदर श्याम रमेर जीरे रंग भर सुंदर श्याम रमे सर सर पर सधार्य मन तारे अनुसार कर कर वर धर मेल करे हरिहर सूर्य वर्य चरयति भर 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 यति उर हर भरे निर्खत नर प्रवर प्रवर गण निर्ग निकट मुकट सिर सवन में गण रव पट फरर गरर पद गुगर रंग बर सुंदर श्याम रमेर जीरे रंग बर सुंदर श्याम रमेर जीरे रंग बर सुंदर श्याम रमेर जीरे रंग बर सुंदर श्याम रमेर
મંગલ છાઈ રહ્યો ત્રિભુવન મેં મંગલ છાઈ રહ્યો ત્રિભુવન મંગલમય જાયો સુર ભક્તિ સુર નર મુનિ હરખે સબ મન में મંગલ છાય રહ્યો મંગલ છાય રહ્યો મંગલ છાય રહ્યો મંગલ છાય રહ્યો ત્રિભુવન મંગલમય સુમન જારી બરસાત મંગલ સુમન જારી સુર બરસાત મંગળ બાજે બજત હે ગગન में મંગળ ગા करत सुर वनिता मंगल गान करत सुर वनिता प्रेम मगन फूली सब तन में प्रेम मगन फूली सब तन में मंगल छाय रहो मंगल छाय रहो मंगल छाय रहो मंगल छाय रहो त्रिभुवन में मंगल छाय रहो त्रिभुवन मंगल वेद ध्वनि द्विज उच्चारत मंगल वेद ध्वनि द्विज उच्चारत मंगल जस बरनत चंदन में मंगल जस बरनत चंदन में मंगल वृष समारत मंगल दान वृष समारत मगन किए जातक कंचन में मगन छाय रहो मंगल छाय रहो मंगल छाय रहो मंगल छाय रहो त्रिभुवन में मंगल छाय रहो त्रिभुवन में मंगल बाण शशि सम मोहन मंगल बाण शशि सम मोहन बढ़त रे नदीन पल पल छिन में बढ़त रे नदीन पल पल छिन में मंगल छवि रखी मुक्तानंद मंगल छवि रखी
આનંદ સફળ જન્મ ભયો ધન્ય ધન્ય સફળ જન્મ ભયો ધન્ય ધન્ય સફળ જન્મ ભયો ધન્ય ધન્ય મંગલ છાઈ રહ્યો મંગલ છાઈ રહ્યો મંગલ છાઈ રહ્યો મંગલ છાઈ રહ્યો ત્રિભુવન મે મંગલ છાઈ રહ્યો 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 મંગલ ઓ મંગલ છાઈ રહ્યો ત્રિભુવન મે મંગલ છાઈ રહ્યો મંગલ છાઈ રહ્યો મંગલ છાઈ રહ્યો મંગલ છાઈ રહ્યો ત્રિભુવન મે સહજાનંદ સ્વામી મહારાજ વાહ 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 ધન ગળી ધન ભાગ આજના ઓહો જોયું ને વાતાવરણ કેવું સર્જાઈ ગયું આ સાક્ષાત સૂર્ય નારાયણ આજે સાક્ષાત સવિતા એ સૌને દર્શન દેવા માટે અને સૌના હૃદયની અંદર પ્રકાશ કરવા માટે એ પણ તલસી રહી છે ઓહો કેવો આજના દિવસનો આનંદ સૌ ભક્તો માણી રહ્યા છે આજે દરેકના હૃદયમાં તપાસ કરો કેટલો બધો આનંદ છે આમ દરેકના સંકલ્પ વિરામ પામી ગયા સંકલ્પ વિરામ પામી જાય એટલે અંતરમાં આનંદ વર્તે અંતરમાં શાંતિ વર્તે એવો આજે આ બસ હવે જગુભાઈ આજે આ સ્વામીએ કીધું કે અંતરમાં આનંદ સમાતો નથી ખરેખર આ સાક્ષાત સવિતા ગ્રંથ એ કેવો છે નામ સાક્ષાત સવિતા આ ગ્રંથ જ્યારે પ્રકાશન કરવાનો હતો ત્યારે સ્વામીએ મને આજ્ઞા કરી કે તમે કાંઈક લખો ગ્રંથ દર્શન એવું લખ્યું પણ સ્વામીને અંદરથી ઉભરો આવ્યો કે મારે પણ લખવું છે આ ગ્રંથનું નામ સાક્ષાત સવિતા અને અંદર સ્વામીએ લખેલ જે આશીર્વાદ છે કે જે આ સાક્ષાત સવિતાનું આખું રહસ્ય છે સ્વામી બાપાના જીવનનો નિચોડ છે અને ખુદ સ્વામીએ જે અનુભવ્યું છે અને નજરો નજર નિહાળ્યું છે એ અંદર ટાઇટલમાં સાક્ષાત સવિતા આવું લખ્યું છે જેમ પ્રસ્તાવના હોય જેમ ગ્રંથ માહિતમ હોય એવી રીતે એક ટાઇટલ છે સાક્ષાત સવિતા એ ખરેખર શાંતિથી દરેકે વાંચવાની અતિ જરૂર એ લખાણની અંદર પૂજ્ય સ્વામીએ નજરે નિહાળેલું અને સ્વામી બાપામાં જોયેલું અને પોતાના અંતરમાં અનુભવેલું એ લખાણ છે જે પાછી વૃત્તિ વાળીને સ્થિર થઈને આ ગ્રંથની અંદર એ સાક્ષાત સવિતા જે છે એ વાંચશે કિરણો તો પછી આવે છે સ્વામી બાપાએ બોલેલા અને સ્વામીએ લખેલા જે વચનો છે એ તો પછી આવે છે જેને આપણે કિરણ કહીએ છીએ એમાં પરંતુ અંદર સાક્ષાત સવિતા એવું જે લખાણ છે એ ખુદ સ્વામીએ લખ્યું છે અને એ અતિ નિચોડ ભરેલું છે જેમ સ્વામીએ પહેલા વહેલા વાત કરી કે સાક્ષાત સવિતા એટલે તો કે વચનામૃતનું રહસ્ય અને સ્વામી બાપાના જીવનનો નિચોડ એનું નામ સાક્ષાત સવિતા એ સાક્ષાત સવિતા ગ્રંથનું અત્યારે વિમોચન કરવા માટે સૌ પ્રથમ આ પહેલા ભાગના દાતા એ જાટકિયા ઈશ્વરભાઈ એ આવશે અને એ સ્વામીને એ ગ્રંથ એમના હાથે વિમોચન કરાવશે અને ત્યાર પછી બીજા ભાગના દાતાઓ આ પહેલો ભાગ એ સંપૂર્ણપણે ઈશ્વરભાઈ જાટકિયાએ એમાં આર્થિક સહયોગ આપ્યો છે અને બીજા ભાગના દાતાઓ સર્વશ્રી જેના જેના નામ છે એ બધા જ ભક્તો હવે ક્રમશઃ આવો બધાય તમે અહીંયા સ્વામી પાસે ઉભા રહ્યો ઈશ્વરભાઈ હા હા આવો દરેક દાતાઓ આવો રમેશભાઈ કાપડિયા રમેશભાઈ જોરા કનુભાઈ ચિત્રોડા વલ્લભભાઈ મેંદપરા નવતમભાઈ સોલંકી
અને રામજીભાઈ અને વલ્લભભાઈ દરેક એક એક ગ્રંથ ઉભા રહ્યો હમણાં તમે બધાને ગાઈડ આપું. હા, ઠાકોરજી સન્મુખ આમ હાથ જોડીને દરેક ભક્તો ઉભા રહ્યો લાઈનમાં. શોભણ બાપા નાદબરા આખી ન્યા સુધી લાઈન કરી દેવાની. આ ગ્રંથ વિમોચન છે. એક એક ગ્રંથ પાસે એક એક ભક્તો ઉભા રહ્યો. અહીંયા પૂજ્ય સ્વામી એ વિમોચન કરે એમની સાથે સાથે દરેક ભક્તોએ એ ગ્રંથનું વિમોચન કરવાનું છે અને ત્યાર પછી દરેક ભક્તોને આ ગ્રંથના દર્શન કરાવશે. તો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય. વાહ, આ ગ્રંથને સ્વામી સાક્ષાત ભેટી પડ્યા છે, હૃદયમાં લગાવી દીધો છે અને સૌ ભક્તોને ખોલ નાખો ફટાફટ. અને હા, વાહ વાહ વાહ, સાક્ષાત સવિતા. વાહ, સ્વામી બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દરેકના હૃદયની અંદર આ સાક્ષાત સવિતા ગ્રંથનો પ્રકાશ થાય. તો આ ગ્રંથની અંદર જો ટાઇટલ પેજની અંદર સૌ ભક્તો દર્શન કરજો અને દરેક ભક્તો હવે તમે યજમાનો એક એક પુસ્તક મૂકી દો અને એક એક રાખો અને દરેક ભક્તો એક એક પેજ બતાવતા હતા, હું જેમ બોલતો જાવ એમ. પહેલા વહેલા ટાઇટલ પેજની અંદર સાક્ષાત સૂર્યનારાયણ ઉદય થયા છે અને ટાઇટલમાં લખ્યું છે સાક્ષાત સવિતા ભાગ પહેલો ભાગ બીજો. એના પછી કોરા પેજની અંદર આ દરેક ભક્તોને સ્વામીએ આશીર્વાદ લખી દીધા છે કે શ્રીજી પૂજ્ય સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા છે કે એક પાનું વાંચશો તો પણ શાંતિ થશે. લિખતિંગ શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી પૂજ્ય સ્વામી બાપાની 115મી જન્મ જયંતિ તારીખ 23/9/2007. મંત્ર પ્રાગટ્ય મૂર્તિ, જો ત્યાર પછી મંત્ર પ્રાગટ્ય મૂર્તિ જે ચમત્કારી મૂર્તિ છે, જે મૂર્તિએ બધાને બતાવો આમ 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 બસ આમ બધાને સાક્ષાત દર્શન આપ્યા છે એ. અને ત્યાર પછી પૂજ્ય સ્વામી બાપા પોતાની લાક્ષણિક શૈલીની અંદર કથા વાર્તા કરી રહ્યા છે સભામાં અને પૂજ્ય સ્વામી એનું લખાણ કરી રહ્યા છે. અને ત્યાર પછી સ્વામી બાપા સહજપણે પોતાના જીવનની અંદર વચનામૃત અને ભક્ત ચિંતામણી ગ્રંથ વાંચતા એ. અને ત્યાર પછી આ ગ્રંથના લેખક પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી આ. અને ત્યાર પછી સ્વામી બાપાનું જીવન ચરિત્ર અને ત્યાર પછી સાક્ષાત સવિતા ગ્રંથ દર્શન અને માહિતમ અને ત્યાર પછી કિરણો. તો દરેક ભક્તો આજે આપણે આ ગ્રંથને વધાવ્યો છે અને ખૂબ આનંદ માણ્યો છે. હવે દરેક ભક્તોને પૂજ્ય સ્વામી પોતાની પાસે જે ગ્રંથ હોય બંને લઈને આવો. સ્વામી એમ તમને બધાને સપ્રેમ ભેટ આપે. આ ગ્રંથ અટણે જે વિમોચન કર્યું છે એ જ એમને ભેટ. ત્યાર પછી બીજી પેરામણી એને ત્યાર પછી આપશું. હા, એટલે એ પછી પેરામણી આપશું એક સાથે. આટલા એક એક લઈ ગયો. હા, આવો ક્રમશઃ બધા સ્વામી પાસે પૈગે લાગતા જાઓ. આવો. વાહ વાહ વાહ, છેલ્લે સુધી આનંદ હમાતો નથી કા, જોયું?
આ સાક્ષાત સવિતા ગ્રંથ એમનું વિમોચન થયું. હજી બાળકોનો કાર્યક્રમ અધૂરો જ છે, એ પણ હજી તલપાપડ બને છે. તો અને આ ગ્રંથની અંદર પ્રૂફ રીડિંગનું કામ અને ટાઈપ સેટિંગનું કામ જયંતિભાઈ મકવાણા અને મનીષ ત્રિવેદી, આ બંને ભક્તો જો સભામાં હોય તો એ પણ અત્યારે પૂજ્ય સ્વામી પાસે આવે અને સ્વામી એમને આશીર્વાદ આપે. અહીં હેઠળ આવો જયંતિભાઈ મકવાણા, આવો મનીષભાઈ ત્રિવેદી. હવે આપણા કાર્યક્રમને આપણે આગળ વધારીએ તો આ વચનામૃતનું રહસ્ય જે છે એ સાક્ષાત સવિતા, સ્વામી બાપાનું જીવન જે છે એ સાક્ષાત સવિતા. સ્વામી કે અમારા જીવનનો નિચોડ પણ જે કાંઈ કહીએ તે આ સાક્ષાત સવિતા છે. અને આ ગ્રંથને યથાર્થ સમજનારા એવા ભક્તોમાં હવે પરમ ભગવદી શ્રી વલ્લભભાઈ ટાંક આ પ્રસંગે આપણને આ સાક્ષાત સવિતા ગ્રંથ એના રહસ્યની વાતો અને પૂજ્ય સ્વામી બાપાના જીવનની વાતો પ્રાસંગિક આપણને કહેશે. હરિભક્તો, હવે સ્વામીએ આજે આ સાક્ષાત સવિતા ગ્રંથનું વિમોચન કર્યું. આપણા બહુ મોટા ભાઈ કહેવાય કે આપણને બેહાડીને એવી વાતો કરે છે. સ્વામીએ વાતમાં લખ્યું છે કે સૂર્ય ઉગે તો અંધારું વયું જાય, એક પુરુષ ઉગે તો 50 કરોડ જોજન પૃથ્વીમાં અંધારું જાતું રહે. પણ માયાનું એવું ઘાટું તમ છે કે સૂર્ય ઉગે તો અંધારું જાતું નથી. સ્વામીએ લખ્યું કે મહાપ્રલયના અગ્નિ, વડવાનળ અગ્નિ, વીજળીનો અગ્નિ, એનાથી પણ અંધારું જાતું નથી. તો અંધારું જાય કેમ? તો કે સાક્ષાત સદગુરુ રૂપી સૂર્ય ઉગે અને એ પ્રકાશ કરે તો અંધારું જાય. એવું અંધારું આ જીવમાં પડ્યું છે. તો આવા સદપુરુષો આપણને બેહાડી વાતું કરે છે. હવે મારે કંઈ કહેવું નથી, પણ સ્વામીએ એક 28નું કિરણ એમાં લખનારા અહીંયા બેઠા છે અને સાંભળનારા તેથી અમે હતા, અને સ્વામીએ મૂર્તિમાન લખ્યું છે. હવે 28ના કિરણમાં સ્વામી શું વાત કરે છે એ આપણે જડી જોઈ. હા, સત્સંગનો પાકો પાયો. સંવંત 2031ના અષાઢ સુધી છઠને દિવસ શ્રી પીપલાણે સભા મંડપમાં પ્રાતઃકાળમાં સ્વામી વિરાજમાન હતા. સંત હરિભક્તો બેઠા હતા
પછી પ્રશ્ન પૂછ્યો જે સત્સંગમાં પાકો પાયો કેમ થાય, તેનો ઉત્તર પણ પોતે જ કર્યો. સત્સંગનો મહિમા સમજવાથી, સાધુ સત્સંગીનો મહિમા સમજવાથી, મંદિરનો મહિમા સમજવાથી, ભગવાનનો મહિમા સમજવાથી, આ બધાયનો મહિમા જેવો છે એવો સમજાય તો એની આગળ માન કેમ રહે? ન જ રહે. ભગવાન, સાધુ, સત્સંગી, મંદિર એના માર્ગને વેદની સ્તુતિઓ ખોડે છે, પણ ખોડે છે. જ્યારે આવો મહિમા સમજાય ત્યારે સત્સંગમાં પાકો પાયો ગણાય. જેટલો અવગુણ આવે છે એટલી એની મહત્તા જાણી નથી, છતાં પણ સત્સંગમાં નભા જઈએ છે. એનું કારણ તો એ છે કે ભગવાનના ભક્ત દયાળુ છે, તેથી આપણને નભાડે છે. નહીતર તો સત્સંગમાં રહી એવા સ્વભાવ તો નથી. આવી રીતે જો મહત્તા સમજાય તો ભગવાનના ભક્તથી એનું મન ઉદાસ ન થાય. દેહાભિમાન હોય, પંચવર્તમાન તેમાં ખામી હોય, વૈરાગ તેમાં ખામી હોય તો પણ આ સત્સંગમાં નભા જઈએ છીએ, કારણ કે ધક્કો લાગ્યો નથી. આ દેહનું ભગવાનના ભક્ત ખંડન કરે ને અવગુણ આવે તો આ દેહનું રૂપ જાણ્યું જ નથી. જો દેહનું રૂપ જેવું છે એવું જાણ્યું હોય તો દેહનો અવગુણ આવે, પણ ભગવાનના ભક્તનો અવગુણ ન આવે. આપણા સ્વભાવને અને પ્રકૃતિને કોઈ આવકાર આપે એમ નથી, છતાંય ભગવાનના ભક્ત આપણને નભાડે છે. એવી ભગવાનના ભક્તમાં મોટાઈ છે. જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય એનો અભાવ આવતો નથી, ત્યાં સુધી સત્સંગની મોટાઈ જાણી નથી. આ સાધુ મારા સ્વભાવના વેરી છે, આ સાધુ, આ ભગવાન, આ સત્સંગ ક્યાંથી મળે? એક વિચારથી સ્વભાવનો નાશ થઈ જાય. ચાર ગાંવ છેટા સાધુ હોય ત્યાં સુધી અમે સૂતા નથી, એમ નાનદાસ સ્વામી કહેતા. ગમે ત્યાં સાધુ હોય ત્યાં સમાગમ કરવા જતા. આ બધાય વાહન વિના ચાલતા નથી, છતાંય ગારો ખૂંદીને અહીંયા આવે છે, એના ધન ભાગ છે. પછી વળી વાત કરી જ અમે સાધુને એકવાર ગાડું જોડીને મૂકવા ગયા, એમ જોગ થવાથી સાધુ થઈ ગયા. વેરીમાં વેરી સ્વભાવ, શત્રુમાં શત્રુ સ્વભાવ, આ લોકમાં જ્યાં ત્યાં આપણો તિરસ્કાર કરાવે તે સ્વભાવને મૂકે તો ઈશ્વરની પેઠે પૂજાય. પણ આવો સ્વભાવ તે કરુણા દ્રષ્ટિમાં ન વ્યાપે. જેની ઉપર દ્રષ્ટિ થઈ હોય એનો મહિમા સમજાય તો પણ સ્વભાવ ન વ્યાપે. તે સિવાય ગમે એટલા ઉપાય કરે તો પણ સ્વભાવ ન ટળે. જમપુરીમાં 6 લાખ સિચોડા છે, એમાં પી લે તો પણ સ્વભાવ નાશ થાય એમ નથી. પણ જેના ઉપર ભગવાનની દ્રષ્ટિ થઈ હોય એનો મહિમા સમજાય તો સ્વભાવ માત્ર નાશ થઈ જાય. ઇતિ કિરણ 28. આ સાક્ષાત સવિતાના લખનારા અહીંયા બેઠા છે. તેથી અમે ગારો ખૂંદીને ગયા હતા, અમે પણ મૂર્તિમાન છીએ. સ્વામી શું કહે છે કે આ ભગવાનના ભક્ત છે એનો અવગુણ આવે તો આ સત્સંગમાં પાકો પાયો ન થાય. હવે અવગુણ શું છે તો કે એક વખત મૂળજી બ્રહ્મચારી, વૈશાખ મહિનાનો તાપ હતો ને શ્રીજી મહારાજને ડભાણથી કેરીનો ટોપલો લઈને આવ્યા. મહારાજ ગઢપુર બિરાજતા હતા તો શ્રીજી મહારાજનો ટોપલો લઈને આવ્યા તો મહારાજે જય સ્વામિનારાયણ ના કર્યા. તો બ્રહ્મચારી મહારાજ છે ને પછી એક ડોસીમાને કીધું કે મહારાજે તો નારાયણે ના કીધા, એટલે ડોસીમાં વઢવા ગયા. તો મહારાજ કે એમ? તો કે હા. પછી મહારાજે આવી અને કેરી સ્વીકારી. હવે કહેવાનો મુદ્દો એમ છે કે બ્રહ્મચારીનો આટલો તિરસ્કાર કર્યો તો પણ બ્રહ્મચારીએ શ્રીજી મહારાજનો અભાવ ન લીધો. તો શ્રીજી મહારાજ શું કહે છે કે બાયુભાઈના હૃદયમાં એમ કહે છે કે આ બ્રહ્મચારીમાં કોઈ જાતનો દોષ નથી, બ્રહ્મચારી તો આકાશ સરખા નિર્લેપ છે. આ ભગવાનના ભક્તનો આવો મહિમા સમજાય તો સ્વભાવ માત્ર નાશ થઈ જાય. આ દુઃખ શેનું છે? સ્વભાવનું. હવે અંધારું શું છે તો કે આપણો ગુણ દેખાય છે અને ભગવાનના ભક્તનો અવગુણ દેખાય છે. આ જીવ પ્રાણી માત્રનો એવો સ્વભાવ છે કે બીજાના અવગુણ જ જોવા, કોઈનો ગુણ નથી જોવો. જો બીજાનો ગુણ દેખાય અને આપણો અવગુણ દેખાય તો પ્રકાશ છે, પણ આપણો ગુણ દેખાય અને બીજાનો અવગુણ દેખાય એ અંધારું છે. એ અંધારું તો આ સત્પુરુષો પ્રગટ થાય એના થકી સમજાય. હવે હું વધારે કાંઈ ટાઈમ નથી લેતો, આની ઉપર સ્વામી કાંઈ વાત કરવી હશે તો કહે. સહજાન સ્વામી મહારાજ. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ નાનદાસ સ્વામી
નાનદાસ સ્વામીએ વલ્લભભાઈના પિતાશ્રીને કંઠી બાંધેલી. ફરણી મહાત્મ્યમાં એમના પિતાશ્રી સૌજી બાપાની વાત લખી છે. સર્પદંશ થયો, સૌજી બાપા કહે મારે દવાખાને નથી જવું, મારે ગુણાતીતાન સ્વામી કીધું છે એ ખોટું ન હોય કે સ્વામિનારાયણ મહામંત્રથી કાળા સર્પનું ઝેર ઉતરી જાય, એમ ગુણાતીતાનંદ સ્વામી કીધું છે એ ખોટું ન હોય. માટે સૌજી ભગત કહે એના સંતાનોને મારે ક્યાંય જવું નથી, સ્વામિનારાયણ ભજન કરવું છે, પીપલાણા જોગી બાપાને સમાચાર આપો, એ આવે અને મારો સર્પ ઉતરી જાય. સૌજી ભગત એમના દીકરા, નાના દીકરા વલ્લભભાઈ, સૌજી ભગતે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન શરૂ કરી દીધી. સ્વામી બાપાને પીપલાણા સમાચાર આપ્યા, પીપલાણાથી સ્વામી કલાણા પહોંચ્યા અને સૌજી ભગતનો સર્પ એનું ઝેર ઉતરી ગયું. એમના દીકરા વલ્લભભાઈ. હવે આગળ હવે બાળકોના પ્રવચનોમાં વડોદરાથી પધારેલા મારું વજુભાઈ, એમના ચિરંજીવી રૂપમ કુમાર, એ એમની કાલી ગેલી ભાષામાં સ્વામી બાપાની જે બોલવાની હો, અમારી જે નહીં બોલવાની. બાળકો દંડવત નથી કરવા, ગોખીને આવ્યા હોય તો બંધ કરી પગે દેવાનું. લાગી અને પાછળ બોલાઈ જાય તો બોલવું બંધ કરી દેવાનું. એવી જરાય જરૂર નથી. જે ગાવ એ સ્વામિનારાયણનો મહિમા ગાવ, સ્વામી બાપાનો મહિમા ગાવ, એમાં બધું આવી જાય. આપણા મહિમાની ને આપણી વાતોની કાંઈ જરૂર નથી. ચાલો બોલો રૂપમ. છોકરાઓને સિક્કાથી જોખવાની શરૂઆત આ છોકરાથી થઈ. આ સંસ્થામાં રૂપિયાથી જોઈખા એટલે આનું નામ રૂપમ પાડ્યું છે. અને રૂપિયાથી જોખ્યો તો એના બાપુજી પીપલાણામાં, એટલે આનું નામ અમે રૂપમ પાડ્યું છે. અત્યારે તો ચાંદીથી છોકરાઓ જોખાય છે, ચાંદીથી. કોઈને જોખાવા હોય તો ભાઈ છોકરા કોને વાલા ન હોય, એ તો હોનાથી નહીં જોખાવાય. હાટે હોનું પાછું લઈ જાયજો. વળી કહે ઈશ્વરભાઈ આ તો હોનું મીડિયા માગવા. હાલો રૂપમ કુમાર બોલો. જે નહીં બોલવાની હો કોઈની, બસ બોલો. પણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ અક્ષરધામ નિવાસી જોગી સ્વામી મહારાજ તથા આપણા સૌના પ્રાણ પ્યારા પૂજ્ય સ્વામી બાપાના અતિશય કૃપાપાત્ર આપણા પૂજ્ય સ્વામી બાપાના અતિશય કૃપાપાત્ર આપણા ગુરુવર્ય પૂજ્ય શાસ્ત્રી સ્વામી તથા ફરેણીની ફૂલવાડીના સુગંધીમાન પુષ્પો સમાન સંતો તથા દિવ્ય સભામાં વિરાજમાન હરિભક્તોને મારા સ્નેહથી જય સ્વામિનારાયણ. ભક્તો, આજે આપણા સૌરાષ્ટ્રના જીવન પ્રાણ સમાન સૌરાષ્ટ્રના ભગવાન એ પૂજ્ય જોગી સ્વામી મહારાજની જન્મ જયંતિ છે. તો એ નિમિત્તે હું પૂજ્ય સ્વામીની આજ્ઞાથી બે શબ્દો કહેવા માંગુ છું. ભક્તો, તો મારી ભૂલ થાય, બોલવામાં ભૂલ થાય તો આપનો જ બાળક સમજી મને ક્ષમા કરશો. ભક્તો, આપણે કેટલું જીવવાના? 100 વર્ષ. તો એમાંથી 50 વર્ષ તો આપણે ઊંઘીએ છીએ અને એમાં વધ્યા 50 વર્ષ અને એમાંથી 12 વર્ષ તો બાળપણમાં જાય છે, એટલે વધ્યા 38 વર્ષ ને એ 38 વર્ષમાંથી એ પાછા 10 વર્ષ તો ભણવામાં જાય છે, એટલે વધ્યા 28 વર્ષ ને એમાંથી 15 વર્ષ તો સંસારમાં સેટ થવામાં જાય છે અને બાકીના વર્ષો તો આપણે ગઢપણમાં ગુજારીએ છીએ. તો પછી ભક્તો, આપણે ક્યારે ભગવાન ભજીશું અને ક્યારે સાધુને ઓળખીશું અને ક્યારે એના ગુરુનું પ્રમાણ કરીશું અને ક્યારે ગુરુના શિષ્યનું પ્રમાણ કરીશું અને ક્યારે આપણા જીવનું કલ્યાણ કરીશું? તો ભક્તો પણ ચિંતા ન કરશો. એટલે તો તુલસીદાસે કહ્યું છે કે એક ઘડી આધી મેં પુનિયાત સંગત સાધુ સંત કી કટે કોટી અપરાધ. ભગવાનની જેમ સંતો પણ દયાળુ છે. આપણે એના જોગમાં આવ્યા અને એમને શરણે થઈશું તો આપણા જીવનું કલ્યાણ થઈ જશે.
ભક્તો, સ્વામી બાપાએ આપણને જીવન જીવવાની સાચી રાહ બતાવી છે, તો આપણે એ રાહ ઉપર ચાલીએ અને આપણે શપથ લઈએ કે આપણે એ રાહ પરથી બીજી કોઈ રાહ પર જઈશું નહીં. અને ભક્તો, સ્વામી બાપાએ બનાવેલા મકાનના જ આપણે સૌ બાળકો છીએ, તો આપણે એ મકાનનું અને એ મકાનનું નામ છે સંપ રાખજો. તો આપણે એ મકાનને છોડીને બીજે ક્યાંય જઈશું નહીં અને સંપ રાખીને મકાનનું નામ સાર્થક કરીશું. અને જો ભક્તો એવું ન થાય કે મકાનની ઉપર લખ્યું હોય કે પિતૃભક્તિ અને પૂછીએ કે તમારા મા બાપ ક્યાં છે, ત્યારે કહે કે વૃદ્ધાશ્રમમાં, એવું ન થાય. અને ભક્તો, આપણે આ મકાન છોડીને બીજે કશે જઈશું તો બીજે ઘણા બધા મકાનો મળશે, પણ આપણને સ્વામી બાપાના મકાનના આપણા ભાઈબંધુઓ એટલે કે સત્સંગીઓના આપણને સુખ ચેન મળશે નહીં. અને ભક્તો, એટલે જ તો આપણે સાથે રહીને મકાનનું નામ સાર્થક કરીએ. અને ભક્તો, સ્વામી બાપાએ મકાનના રક્ષણ માટે નિયમ ગાથા રૂપી સાક્ષાત સવિતા બનાવી છે, તો આપણે એ સાક્ષાત સવિતા વાંચે છે તેનું કલ્યાણ થાય છે અને તેને સાક્ષાત પ્રભુના દર્શન થાય છે અને તેને શાંતિ મળે છે. જેમ ગુરુ વિના જ્ઞાન મળતું નથી, પ્રભુ વિના સુખ મળતું નથી અને ધર્મ પણ સચવાતો નથી અને આપણે ભટકી જઈએ છીએ, તો ભક્તો એટલે તો સ્વામી બાપા અને જો આપણે સ્વામિનારાયણ ભગવાનને ભૂલી જઈશું તો સ્વામિનારાયણ ભગવાન આપણને ભૂલી જશે. જ્યાં સુધી આપણે સ્વામી બાપાના છીએ ત્યાં સુધી સ્વામી બાપા આપણા છે. તો ભક્તો, સ્વામી બાપાએ પોતાની ગાદી પર શાસ્ત્રી સ્વામીને બેસાડ્યા, એટલે શાસ્ત્રી સ્વામી પણ આપણને સ્વામી બાપા જેટલા જ પ્રિય હોવા જોઈએ. અને ભગવાન અને સંતો દયાળુ છે અને શાસ્ત્રી સ્વામી પણ એટલા જ દયાળુ છે. અને આપણા મહાભાગ્ય છે કે આપણે શાસ્ત્રી સ્વામી જેવા સંતોની ઝોકમાં જન્મ્યા અને એમના શરણે આવ્યા. અને એનાથી પણ મોટા ભાગ્ય છે કે પૂજ્ય જો સ્વામી બાપાએ આપણને શાસ્ત્રી સ્વામી આપ્યા છે અને આપણા શાસ્ત્રી સ્વામી પણ એટલા જ દયાળુ છે. અને એટલે એક વખત હું આમોદ ગયો હતો, ત્યાં 210 કલાકની ધૂનની પૂર્ણાહુતિ હતી. ત્યારે સ્વામીએ મને આજ્ઞા કરી કે 210 દંડવત કર. ત્યારે મેં 510 દંડવત કર્યા અને સ્વામી પાસે દર્શન કરવા ગયો ત્યારે મેં સ્વામીને કહ્યું, સ્વામી મેં 510 દંડવત કર્યા છે. ત્યારે મને જે પરસેવો થયો હતો એ સ્વામીએ પોતાની સાલથી મને પરસેવો લૂછ્યો. અને ત્યારે જો મેં કદાચ મારી મમ્મીનું કામ કર્યું હોત તો મારી મમ્મી એવું કહેત, મેં કહ્યું હોત કે મને પરસેવો થયો છે તો મારી મમ્મી એવું કહેત કે બાથરૂમમાં જા, નાહી લે અને ટુવાલથી લૂછી કાઢ. પણ આ તો સ્વામીએ મારો પરસેવો લૂછ્યો. અને જ્યારે મારો પરસેવો લૂછ્યો ત્યારે તો મને એવો આનંદ થયો કે જાણે મારા જન્મ મરણના ફેરા લૂછી નાખ્યા હોય. અને એટલે જ ચંદુભાઈ રાઠોડે કહ્યું છે કે પૂર્ણપણામાં અપૂર્ણપણું એટલું કે નિત નિત ધણીને રીઝવવા, સાધન સર્વે ધૂળ ધાણી જેને પ્રગટ સ્વરૂપના ઓળખાણું. બસ ભક્તો, સાધન ન થાય તો કાંઈ નહીં, પણ આપણે સ્વામીને રાજી કરી લેવા અને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા કદી લોપવી નહીં. અને જેટલી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા લોપશું તેટલા દેશકાળ આવશે અને દેશકાળમાં પ્રભુ અને સંતો રક્ષા તો કરશે, પણ આપણે એટલા ગુરુના ઋણી બનશું. તો ભક્તો, છેલ્લે એટલું જ કહીશ કે હે સ્વામી, અમે આજીવન તમારા જ રહીએ અને આપની આજ્ઞામાં રહીએ અને અમારા થકી આપને કોઈ દુઃખ ન પહોંચે એવા સારા નરસા કાર્યો કરવાનો સંકલ્પ પણ અમને ન થાય એવી અમારામાં શક્તિ આપજો. અને હે જોગી સ્વામી મહારાજ, આજે આપના 115મી જન્મ જયંતિએ અમે આપને લાખો લાખો વંદન કરીએ છીએ અને આજે અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે સ્વામીને જતન કરીને જાળવશું અને મંત્રપીઠ ફરેણીના ફૂલવાડીના સુગંધીમાન પુષ્પોની જેમ સાચવશું. બોલો ભક્તો, સાચવશું ને? જો હા તો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય. ભક્તો, આપણો અવાજ તો અક્ષરધામમાં બેઠેલા જોગી સ્વામી સુધી પહોંચાડવાનો છે, તો હજુ જોરથી બોલો જોગી સ્વામી મહારાજની જય. વાહ, આ રૂપમ સ્વામીએ 210 દંડવત કરવાનું કીધું હતું, 510 કર્યા એને આમોદની ધૂનમાં. ખરેખર લાગી ગયા, એને ભાર્ગવ ભગત લાગી જ ગયા તમારે. અને આજે એને એ પ્રસંગ બરાબર યાદ રાખ્યો કે સ્વામી એની ચાદરથી પોતાનો પરસેવો લઈ નાખ્યો. ભાઈ હવે હરિભક્તોમાં જે આપણી સભાને રંજન કરાવે છે એવા નાનુભાઈ વરાળ, ક્યારનું મન એનું આમ તલપાપડ થાય છે, મારો વારો ક્યારે આવે, મારો વારો ક્યારે આવે. કા એમ દરેક હરિભક્તોનું મન પણ તલપાપડ હોય કે હમણાં કાંઈક આપણને આનંદ આપે, હમણાં કાંઈક આનંદ આપે. તો એ નાનુભાઈ વરાળ આ પ્રાસંગિક એના હૃદયની ઉર્મિઓ કાવ્ય સ્વરૂપે આપણી આગળ રજૂ કરશે.
બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય જોગી બાપા તથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી તથા સર્વ સંતો તથા વાલા પાર્ષદો તથા વાલા હરિભક્તો, આજ આનંદ, આજ ઉછરંગ અને આજ નેનોમાં ને આજ અમારે આંગણે સખી અમૃત વર્ષે મેં. શાસ્ત્રી સ્વામી કહેતા હતા કે મને આમ બહુ વર્ષ છે, મને યાર 1 કલાક થયા કહ્યું ન થાય કે હું બોલું આમ હાથ ન રહેતો. સ્વામી મારા મનની કળી ગયા. અસા ગિરિવર જા મોરલા અને આ કાંકર પેટ ભરા, આજ આવી ઋતુ આવે માં બોલીએ તો આ હૈયું ફાટ મરા. આજ આવી ઋતુ આવે માં બોલીએ તો હૈયું ફાટ મરા. જે કાવ્ય બોલવું છે એ પહેલા આજ આગળ બેઠા બેઠા કાવ્ય લખ્યું નાનું એવું, પહેલી બોલી નાખું. 10 મિનિટ. એ ધન ધન કહું આજની આ ઘડી રે, અમને માથે રે બંધાવી આ પાઘડી રે, એ અમને માથે રે બંધાવી આ પાઘડી રે. ધન ધન દિવસ એ જ આજનો હું જાણું, ધન ધન દિવસ આજનો હું જાણું. આ સાક્ષાત સવિતા એ મળ્યું અમને નગદ નાણું રે. ધન ધન દિવસ આજનો રે જી. 115મી આ જોગી બાપાની જન્મ જયંતી, આજની આ સભા છે ભાગ્યવંતી રે. ધન ધન કહું આગળે રે. સાક્ષાત સવિતાનો આજ લાભ અમે લીધો, જન્મ સફળ આપણે કીધો રે. ધન ધન ઘડી આજની રે. હૈયામાં ચડી છે આજ હરખની હેલી, હૈયામાં ચડી છે હરખની હેલી. આજ માયાના વિચારોને દીધા છે ફેલી રે. ધન ધન ઘડી આજની રે. સાક્ષાત સવિતાનો પાઠ તમે કરજો, આ સાક્ષાત સવિતાનો પાઠ તમે કરજો. એ નક્કી ભવસાગર તમે તરસ્યો રે. ધન ધન કહું આગળે રે. નાનું બરાડ કહે આપણે ભાગ્યશાળે, અજ્ઞાનની અંતરમાંથી આજા રાત ગઈ કાળે રે. ધન ધન કહું આગળે રે. આજ મારી માથે રે એ બંધાવી રૂડી પાઘડી રે. ધન ધન કહું આગળે રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ તો જોગી બાપા વિશે બોલવાનું હતું, પણ મને આમ ઉમળકો આવી ગયો એટલે હું એક ભજન બોલી ગયો કે આ જોગી જોગી જૈનમાં જગતમાં અને સૌને દેવા સુખ, સદાય ભક્તોના ભાવથી અરે એણે દૂર કર્યા છે દુઃખ, પણ સદાય આ ભક્તોના ભાવથી એણે દુઃખ કર્યા છે દૂર. અને દૂધ ચોખાને દીકરા અને જોગી સૌને દીજે આપ્યો ઉદાર દિલથી, ઓલો લેનારો કેટલું લે. કે સુંદર સોરઠ દેશમાં શોભે કોયલી રૂડું ગામ, સુંદર સોરઠ દેશમાં શોભે કોયલી રૂડું ગામ.
એ જન્મભૂમિ જોગી સ્વામીની, એ જન્મભૂમિ જોગી સ્વામીની, તેથી ગામ માટે બન્યું ધામ ધન ધન્યા ધરણી કહીએ, અરે યાદ કરીને રાખીએ હૈયે. હે કોયલીની ધરતી, તારા પણ અહો ભાગ્ય કહેવાય. એક વિપલ, એક અવતારી પુરુષ, તારે આંગણે એક અવતારી પુરુષનો જન્મ થયો. ભક્તલાલજી ભાઈ, ભક્તલાલજી ભાઈ વસયા ગામે, જેના ધર્મ પત્ની સામુબાઈ. ભક્તલાલજી ભાઈ વસયા ગામે, જેના ધર્મ પત્ની સામુબાઈ. એ પૂર્ણ ભાવે ભજે સહજાનંદ સુખદાય, નિયમ ધર્મ પ્રેમથી પાળે, એ વ્રત ચૂકે નહીં કોઈ દી કાળે. એ નિયમ ધર્મ પ્રેમથી પાળે, વ્રત ચૂકે નહીં કોઈ દી કાળે. ધરાવીણ ધાનનો નિપજે કુળવીણ માઢુનો હોય. સમંત 1949 નો ભલો ભાદરવો માસ. સમંત 1949 નો ભલો ભાદરવો માસ. એ પુત્ર રત્નો જન્મો પેટે, અને પુત્ર રત્ન એને જન્મો પેટે, અને હતી એકાદશી ખાત. એ દંપતી ના હૈર ખા, એ દંપતી હૈર ખાઈ જાય, અરે ભાગ્યશાળી આપણે થઈ જાય. એ દંપતી હૈર ખાઈ જાય, અને ભાગ્યશાળી આપણે થઈ જાય. દેવ જેવા દીકરાનું એને ડાયો પાડ્યું છે નામ. દેવ જેવા દીકરાનું એને ડાયો પાડ્યું છે નામ. એ સગળા સુખ સંસારના એના સમાણા આમાં તમામ, પણ વિધિના લેખ કાંઈ એવા એ રહ્યા નહીં સુખ એ લેવા. એ વિધિના લેખ કઈ એવા રહ્યા નહીં સુખ એ લેવા. ડાયા ભગતની 4 વર્ષની ઉંમર થઈ તા માન બાપ બે સ્વર્ગે સીધા આવ્યા. માનવ કહે મેં કરું પણ કરતલ દુજો કોઈ, આદરા તારા અધવચ રહે મારો હરી કરે સો હોય. બાળપણામાં એ મા બાપ ગયા પછી એને કોણ લડાવે લાડ. બાળપણામાં એ મા બાપ ગયા પછી એને કોણ લડાવે લાડ. એ સગળું સુખ છીનવાઈ ગયું એનું પછી દુઃખ ના ઉગ્યા ઝાડ. પણ સુગંધિત ફૂલડું સારો એ બની ગયું સૌનું પ્યારું. પણ સુગંધિત ફૂલડું સારો એ બની ગયું સૌનું પ્યારું. અરે પાનબાઈ માએ એને દત્તક લીધા ને રાખે પુરાણ પ્રેત. માએ દત્તક લીધા પ્રેમથી હાંચવે. પાનબાઈ માએ એને દત્તક લીધા ને રાખે પુરાણ પ્રેત. બાળ લગ્ન થી બાંધ્યા એને, પણ એનું ચોઈટું નહીં સંસારમાં ચિતવાલા વૈરાગ્યો લાગે. અને આ સંસારથી માનડું ભાગે, એને વાલા વૈરાગ્યો લાગે. સંસારથી માનડું ભાગે. સંતો ગમે, ડાયા ભગતને શું ગમે કે સંતો ગમે, એને સત્સંગ ગમે ને ગમે હરિનું નામ. અલ્પિત રહે અલિપ્ત રહે સંસારથી, એ તો ભલે કરે સંસારનું કામ. શ્રીજી હારે બાંધ્યો નાતો, અને ગમે આ વૈરાગની વાતો. શ્રીજી હારે બાંધી